વિન્ટર સિઝન હોય અને દૂધીના મુઠિયા ઘરે ના બને એવું તો બને જ નહીં. તો ચાલો આજે આપણે દૂધી મેથીના મુઠિયા બનાવીએ. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. એના માટે 250 ગ્રામ દૂધીને મેં છીણીને લઈ લીધી છે. તમે કોઈ પણ છીણીથી તેને છીણી શકો છો. પછી અડધો કપ જેટલી લીલી મેથીને ઝીણી સમારીને ધોઈને લીધી છે. 1 કપ ભાખરીનો જે ઘઉંનો લોટ આવે એ લીધો છે. 1/4 કપ જેટલો ચણાનો લોટ લેવાનો અને અડધો કપ જેટલો બાજરીનો લોટ લેવાનો. 1 ચમચી આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો. 2 થી 3 ચમચી સિંગના દાણાનો ભૂકો કરી નાખવાનો. પછી હળદર, મીઠું અને ધાણા જીરું એડ કરવાનું. પછી અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. પછી થોડો એવો બેકિંગ સોડા એડ કરવાનો અને તેના ઉપર 1 લીંબુનો રસ એડ કરી દેવાનો. બેકિંગ સોડાથી મુઠિયા આપણા અંદરથી પણ એકદમ સોફ્ટ થશે. પછી 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું. ઉપરથી લીલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા આપણે પાણીની જરૂર નહીં પડે, દૂધી જ એનું પાણી છોડશે. આ રીતે આપણે તેને મસળીને મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે તેને હાથમાં તેલ લગાવીને મુઠિયા બનાવી લઈએ. મુઠિયા તમે કોઈ પણ સાઇઝના બનાવી શકો છો. આ રીતે બધા મુઠિયા બનાવીને આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકવાના છે. પછી તેને 7 થી 8 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે સ્ટીમ કરી લેવાના છે. આ રીતે ચપ્પાથી જોઈ લેવાના. ચપ્પુ આપણું ક્લીન નીકળે એટલે મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. આપણે તેને કટ કરી લઈએ. મુઠિયા આપણા એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો તેના માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. થોડી હિંગ એડ કરવાની. મીઠો લીમડો એડ કરી દઈએ. 2 ચમચી જેટલા સફેદ તલ આવે એ એડ કરવાના. હવે તલ અને રાઈ બધું ફૂટી જાય પછી આપણે તેમાં મુઠિયા એડ કરી દેવાના. પછી હળવા હાથે મિક્સ કરી લેવાના છે. ઉપરથી થોડા લીલા ધાણા અને 2 ચમચી ખાંડ એડ કરવાની છે. તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી ખાંડ બધી ઓગળી જશે. તો ગરમા ગરમ મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. આ મુઠિયા તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.